અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ફરી એક વખત વિવાદમાં છે। ભારતી આશ્રમને લઈને હવે હરિહરાનંદ બાપુનો દાવો છે। આ આશ્રમ બાપુએ મને સોંપ્યો તેવું કહ્યું છે। આશ્રમના દાવા સાથે હરિહરાનંદ બાપુ સરખેજ આશ્રમ પહોંચ્યા છે। હાલ સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુ પાસે છે। ભારતી બાપુના નિધન બાદ આશ્રમને લઈને બંને શિષ્યોના દાવા છે। ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ દાવા કરી રહ્યા છે। અગાઉ પણ આ મામલે વિવાદ થયો હતો। તો હાલ સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુ પાસે છે અને તેને લઈને સતત જે વિવાદ છે તે સર્જાઈ રહ્યો છે। ભારતી બાપુના નિધન બાદ આશ્રમને લઈને બંને શિષ્યોએ દાવા પણ કર્યા છે અને ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ સતત દાવા કરી રહ્યા છે। ભારતી આશ્રમને લઈને હવે હરિહરાનંદ બાપુનો પણ એક દાવો છે। આશ્રમ બાપુએ મને સોંપ્યો તેવું હરિહરાનંદ બાપુનું કહેવું છે। આશ્રમના દાવા સાથે હરિહરાનંદ બાપુ સરખેજ આશ્રમ પર પહોંચી ગયા છે। હાલ સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુ પાસે છે। ભારતી બાપુના નિધન બાદ આશ્રમને લઈને બંને શિષ્યોએ દાવા કર્યા। તો હવે જે સરખેજ ભારતી આશ્રમ તે ફરી એક વખત વિવાદમાં છે, કારણ કે ભારતી આશ્રમને લઈને હવે હરિહરાનંદ બાપુનો દાવો છે। આ આશ્રમ બાપુએ મને સોંપ્યો છે તેવું હરિહરાનંદ બાપુનું કહેવું છે। આશ્રમના દાવા સાથે તેઓ સરખેજ આશ્રમ પહોંચી ચૂક્યા છે। હાલ સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુ પાસે છે। ભારતી બાપુના નિધન બાદ આશ્રમને લઈને બંને શિષ્યોના દાવા છે। ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ સતત દાવા કરી રહ્યા છે। संवाददाता आशुतोष आज मुद्दे लाइव है। आशुतोष, एक तरफ सरखेज भारती आश्रम फरी एक वखत विवादમાં છે અને ભારતી આશ્રમને લઈને હવે હરિહરાનંદ બાપુનો દાવો પણ છે। શું દાવો તેઓ કરી રહ્યા છે? અત્યારે તેઓ આશ્રમ પર પહોંચી ચૂક્યા છે। जी, भारती बापूना ब्रह्मलीन थया बाद कही शकाय के तेमना 4 आश्रम आवेला छे। तेमां विवाद हतो अने हरिहरानंद बापू जे छे ते गत सांजथी ज अहीं भारती आश्रम खाते आवी पहोंच्या छे ने तेमनुं कहेवुं छे के ज्यारे भारती बापू हता त्यारे तमामे तमामनो वहीवट जे छे ते तेમને સોંપવામાં આવ્યો હતો ને હાલ શ્રી ભારતી આશ્રમ ખાતે હરિહરાનંદ બાપુ જે છે તે ગત સાંજથી જ આવી પહોંચ્યા છે। કોર્ટના ઓર્ડર સાથે તેઓ અહીં પહોંચ્યા છે। ખાસ કરીને ઋષિ ભારતી તે સમયે આશ્રમમાં હાજર નહોતા। त्या સમયે તેઓ જે છે તે બાઉન્સર જોઈ શકાય છે અને સમર્થકો 100થી પણ વધારે સમર્થકો સાથે તેઓ અહીં પહોંચ્યા હતા અને અહીં બાઉન્સર પણ ખડકી દેવામાં આવે છે, કારણ કે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય, ઝડપ ન થાય તેના કારણે તેઓ જે છે તે બાઉન્સર સાથે પહોંચ્યા હતા અને તેમનું કહેવું છે કે ઋષિ ભારતી આશ્રમના જે છે કે કુલ 4 જેટલા કહી શકાય કે આશ્રમો આવેલા છે અને 3નો વહીવટ જે છે તેઓ કરતા હતા અને 4થો જે વહીવટ છે તે ઋષિ ભારતી જે છે તે કરતા હતા। એટલે તેમને એમનું અહીંયા સંભાળવા માટે આપ્યું હતું, પરંતુ તેઓ જ અહીંના સર્વે સર્વા હોય તે પ્રકારનું તેમનું વર્તન હતું અને તેના કારણે સમગ્ર મામલો જે છે તે કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને કોર્ટે પણ કહ્યું છે કે તમામ જે વીલ છે તેનો વિવાદ પૂર્ણ થઈ ચૂક્યો છે અને કોર્ટના ઓર્ડર સાથે તેઓ આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આ જે જમીન છે તે 50 કરોડથી પણ વધારેની છે, એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર વહીવટ જે છે તે પચાવી પાડવાનો પણ જે છે આશય ઋષિ ભારતીનો હોય તે પ્રકારનો આક્ષેપ જે છે તે હરિહરાનંદ બાપુએ દ્વારા કરવામાં આવ્યો છે। તમને કેમ્પસ પર બતાવશું કે કેટલું મોટું જે છે તે કેમ્પસ છે અને કહી શકાય કે સમગ્ર જે છે તે ઝડપી લેવાનો તેમનો આશય હતો અને તે પ્રકારના આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે ભારતી બાપુ જે છે તે હરિહરાનંદ બાપુના શિષ્ય હતા અને જે ઋષિ ભારતી જે અહીંયા જેમને અહીંયા સંભાળવામાં આપ્યું હતું તેમના દાદા ગુરુ હતા। એટલે કે આ પછીથી ભારતી બાપુ જે છે ત્યારબાદ જે છે તે હરિહરાનંદ બાપુ આવે છે ને ત્યારબાદની પેઢી જે છે તે ઋષિ ભારતીની આવે છે। એટલે તેમનો હક જે છે તે પહેલો બને છે અને ખાસ કરીને જે ટ્રસ્ટી મંડળ છે તે ટ્રસ્ટી મંડળ દ્વારા પણ એક ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં હરિહરાનંદ બાપુને સમગ્ર જે છે તે મેનેજિંગ તે ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે અને સમગ્ર વહીવટ તેઓ કરશે તે પ્રકારનો પણ ઠરાવ નક્કી કરી દેવામાં આવ્યો છે। એટલે તેમનું કહેવું છે કે તેમનો જ હક છે અને તેના જ કારણે તેઓ જે છે અહીં આવ્યા છે અને 4 માસ જે છે ચાતુર્માસ દરમિયાન તેઓ અહીંયા રહેશે અને અહીંથી તમામે તમામ 4 જે આશ્રમો આવેલા છે તેનો તેઓ અહીંથી વહીવટ કરશે। જી બિલકુલ, સાથે જ એ પણ જાણવું છે, કારણ કે અત્યારે જે પ્રમાણે આપે પણ આશુતોષ વાત કરી કે સતત બંને દાવા કરી રહ્યા છે આશ્રમને લઈને અને વિવાદ પણ સર્જાઈ રહ્યો છે। શું ભક્તો પણ ત્યાં અત્યારે મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને તેમનું શું કહેવું છે?
જી, ગતરોજ જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા હતા ત્યારે ભક્તો સાથે પહોંચ્યા હતા, પરંતુ હાલમાં કોઈ પણ ભક્ત જે છે તે અહીંયા જોવા નથી મળી રહ્યા. ફક્ત હરિહરાનંદ બાપુ જે છે તે હાલ અહીંયા બિરાજમાન છે અને બાઉન્સર સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય તેનું જે છે તે ચોકસાઈ અહીંયા રાખવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિને આશ્રમની અંદર જે છે તે પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો અને પોલીસ બંદોબસ્ત જે છે તે પણ આશ્રમની બહાર ખડકી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થાય અને થાય તો જે છે તેને ટાળી શકાય. એટલે સમજી શકાય છે કે હરિહરાનંદ બાપુ જે છે તેમને પણ બહાર જવાની સખ્ત જે છે તે મનાઈ પોલીસ દ્વારા ફરમાવી દેવામાં આવી છે. કેમનું કહેવું છે કે જાનને જોખમ હોવાથી તેઓ પણ જે છે તેની બહાર નહીં જઈ શકે અને ચાતુર્માસ દરમિયાન તેઓ 4 માસ જે છે તે અહીંયા જ રહેવાના છે અને અહીંથી તેઓ તમામ વહીવટ જે છે તે કરશે. જી બિલકુલ, આભાર આશુતોષ તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે આ વિવાદ સર્જાયો છે ભારતી આશ્રમને લઈને, જ્યારે હવે એક તરફ દાવા થઈ રહ્યા છે, હરિહરાનંદ બાપુએ દાવો કર્યો છે, ઋષિ ભારતી બાપુ પણ દાવો કરી રહ્યા છે આશ્રમ મને સોંપ્યો છે તેઓ હરિહરાનંદ બાપુનું કહેવું છે. ત્યારે બીજી તરફ આશ્રમના દાવા સાથે તેઓ સરખેજ આશ્રમ પણ પહોંચી ચૂક્યા છે. સરખેજ આશ્રમ જે ઋષિ ભારતી બાપુ પાસે હાલ છે તેઓ પણ દાવા કરી રહ્યા છે ભારતી બાપુના નિધન બાદ આશ્રમને લઈને સતત આ બંને શિષ્યો છે કે જે દાવા કરી રહ્યા છે. ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ પણ જે સતત દાવા કરી રહ્યા છે. જો કે આ અગાઉ પણ આ જે વિવાદ છે તે થયો હતો અને આ વિવાદ જે સતત ચાલતો આવી રહ્યો છે તેને લઈને બંને તરફથી દાવા પણ કરવામાં આવી રહ્યા છે. હરિહરાનંદ બાપુએ જે દાવો કર્યો છે તેમણે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. આ કોઈ વિવાદ નથી, સમાધાન આ તે ગુરુ શિષ્યની પરંપરા છે. હું એવો મતલબ નહોતો હું અહીં આવતો નહોતો, મારી પાસે નહોતું એમ. બધાય આશ્રમો સનાથળ, વાંકિયા, કેવડિયા, સરખેજ બધાય આશ્રમોનું સંચાલન મારા હાથમાં જ હતું અને હું જ કરતો. પણ મને જેમ વિશ્વાસ આવે હું વિશ્વાસે માણસને મૂકતો ગયો, પરંતુ આમાં માણસની કઈ ક્યારે દ્રષ્ટિ ફરતી હોય કાંઈ નક્કી ન હોય. તો મને વ્યવહાર અદુક્ત લાગ્યો એટલે આ પગલું મારે ભરવું પડ્યું. કારણ કે મારા સેવકો સાથે અભદ્ર વર્તન મળ્યું થવા, મારી સાથે પણ અભદ્ર વર્તન મળ્યું થવા. પછી છેલ્લા ઘણા સમયથી અને ત્યારે અખાડાના સંતોએ જે કીધું એ પ્રમાણે સમાધાન કર્યું, પણ તરત જ કલાક પછી મેં ફોન કર્યો તો રૂમ મને ખોલી ન આપ્યો. તો પછી તો કોઈ મતલબ જ નથી રહેતો. મને એમ થયું કે મારું સ્થાન છે અને મને ન ઘૂસવા દે, આ ક્યાં ઘરનો ન્યાય. એટલા માટે આ પગલું ભરવું પડ્યું અને હવે હું જ અહીં રહે અને વહીવટ જે કાંઈ છે ત્રણેય આશ્રમનો કારોબાર હું